વડોદરાની બરોડા ડેરીમાં મતદાન યોજાયું। ડેસર ઝોનમાં પ્રતિષ્ઠાનો જંગ ગરમાયો। વડોદરા જિલ્લામાં આવેલી બરોડા ડેરીની ચૂંટણી માટે આજે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે। 4 ઝોન વડોદરા, ડેસર, ડભોઈ અને પાવી જેતપુરમાં મતદાન યોજાઈ રહ્યું છે। આ ચૂંટણીમાં ખાસ કરીને ડેસર ઝોનમાં કડક ટક્કર જોવા મળી છે। અહીં વર્તમાન ડિરેક્ટર કુલદીપસિંહ રાવલજી અને ભાજપ સમર્પિત ઉમેદવાર સુરપાલસિંહ પરમાર વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ જામ્યો છે। સુરપાલસિંહ પરમારને કેતન ઇનામદારનો ખુલ્લો ટેકો મળ્યો છે। નોંધનીય છે કે સુરપાલસિંહ સરપંચ પદેથી સીધા જ બરોડા ડેરીના ડિરેક્ટર પદ માટે મેદાનમાં ઉતર્યા છે। આ ચૂંટણી પ્રચાર દરમિયાન સુરપાલસિંહે વર્તમાન ડિરેક્ટર કુલદીપસિંહ પર ગંભીર આક્ષેપો કર્યા છે। તેમણે કહ્યું છે કે કુલદીપસિંહનો પાપનો ઘડો ભરાઈ ગયો છે, તેમજ આરોપ મૂક્યો છે કે તેમણે ન્યાય કરી 14 મંડળીઓ બંધ કરાવી દીધી છે। સુરપાલસિંહે વધુમાં કહ્યું હતું કે હું પણ કેતન ઇનામદારની જેમ ડેરીમાં પાટલી પછાડીશ। હાલ મતદાન શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે અને પરિણામોને લઈને રાજકીય તથા સહકારી ક્ષેત્રમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે। શું કહું તમને, ચૂંટણી લડવાનો બધાને અધિકાર છે। ચૂંટણી કોઈ પણ વ્યક્તિ લડી શકે। 4 ઝોનમાં દરેક 4 ઝોનમાં ચૂંટણી થઈ રહી છે। સુરપાલસિંહ કહી રહ્યા છે કે સાંજે 4:15 સુધી દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે અને કુલદીપસિંહનો પાપનો ઘડો ભરાઈ ગયો। હવે પાપનો ઘડો કોનો ભરાયો છે સાંજે 4 વાગે તમે જોઈ લેજો। એમને આક્ષેપ કે તમે 16 ડેરીઓ બંધ કરાવી। એમને એટલી જ ખબર નથી કે મારા ઝોનમાં કેટલી ડેરી આવી છે। એમને ખાલી એવું પૂછો ટોટલ ડેરી કેટલી છે, કેટલી બંધ છે। દૂધના અભાવે, દૂધના પુરવઠાના અભાવે ડેરી બંધ કરી છે। અમે તો દૂધ ઉત્પાદકોની સેવા કરવા છે। કોઈ મંડળીને પડતી મુશ્કેલીઓ એને દૂર કરવાની, પણ દૂધના પુરવઠાના અભાવે મંડળી બંધ થઈ છે। કોઈ કુલદીપસિંહના કહેવાથી મંડળી બંધ થઈ નથી। એ કહે છે 16, એમને ખબર જ નથી આંકડો કે મારા ઝોનમાં કેટલી મંડળી આવેલી છે, કેટલી અત્યારે ચાલુ છે, કેટલી બંધ છે। મતદારોને પણ લાલચ આપવામાં આવી હતી, ધમકાવવામાં આવે તેવી માહિતી છે। મતદારો નિડર તરીકે મતદાન કરી રહ્યા છે। મને પૂરેપૂરો ભરોસો છે સાંજે 4 વાગે મારા તરફે પરિણામ આવવાનું છે। ફરીથી મને 5મી વખત બરોડા ડેરીના દૂધ ઉત્પાદકોની સેવા કરવાનો મોકો મળવાનો છે।